ભારતીય સેનાએ ચલાવેલું ઓપરેશન સિંદૂરના જે પુરાવા છે તે ખુદ ભારતીય સેના તરફથી આપવામાં આવ્યા છે અને જે ટાર્ગેટ હતા કે જેમાં આજે રાજનાથસિંહે દાવો પણ કર્યો છે સર્વ દળની બેઠક મળી હતી સર્વપક્ષીય બેઠકની અંદર કે 100થી વધુ આતંકીઓને મારવામાં આવ્યા છે અને હજી આંકડો ચાલુ છે। બીજી મહત્વની વાત જે ટાર્ગેટ 1 છે તે હતું અબ્બાસ આતંકી કેમ્પ। ક્યાં આવેલું છે? પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં, એટલે કે ભારતની જ એ જગ્યા કોટલી કે જે LOC થી 13 કિલોમીટર દૂર આવેલી છે। આ આત્મઘાતી હુમલાખોરો તૈયાર કરવાનું લશ્કરે તૈયબાનું સેન્ટર છે અને એક સાથે 50 જેટલા આતંકીને ટ્રેનિંગ આપવાની ક્ષમતા છે। હવે આ સ્ક્રીન જુઓ, આ જે મહત્વની જાણકારી હતી મેં આપી। હવે જે ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો તેની આ આખી ઘટના જે છે તે કેમેરામાં કેદ થઈ ગઈ છે। કઈ રીતે થાય છે? 7 મે રાત્રે 1:04 ફૂંકી મારવામાં આવ્યું આખું સેન્ટર કે જ્યાં આગળ આ 50 આતંકીઓ ટ્રેનિંગ લઈ રહ્યા હતા। હવે અહીંયા આગળ આપ જોશો તો બધું જ મેગ્નિટ્યુડ છે, એલ્ટિટ્યુડ છે, બધું લખેલું છે। આ એ જગ્યા છે કે જેના ઉપર ટાર્ગેટ કરવાનું છે। અહીંયા થોડું એક ચોકડી જેવું દેખાતું હશે ને તેના ઉપર જ આ હુમલો કરવામાં આવે છે, મિસાઇલ સ્ટ્રાઇક થાય છે અને POKનું કોટલીમાં આવેલું અબ્બાસ આતંકી કેમ્પ જે હતું એવું થઈ જાય છે। જે છે એવું નથી, હતું એવું થઈ ગયું, કેમ કે ત્યાં આગળ સ્ટ્રાઇક કરી ઓપરેશન સિંદૂરનો આ પહેલો ટાર્ગેટ હતો જેને ખતમ કરવામાં આવ્યો। વિડીયો એ વેરીફાઈ કરે છે, એ પુરાવો છે કે જે ભારતીય સેના તરફથી આપવામાં આવ્યો છે। ટાર્ગેટ 2 ની પણ વાત કરી લઈએ, એ પણ મહત્વનું છે। અબ્બાસ આતંકી કેમ્પ બાદ ટાર્ગેટ 2 કયું હતું? ગુલપુર આતંકી કેમ્પ, કોટલી POKમાં આવેલું, LOC થી 30 કિલોમીટર દૂર છે। લશ્કરે તૈયબાનું કંટ્રોલ સેન્ટર બેઝ કેમ્પ છે, જમ્મુ કાશ્મીરમાં આતંકી ઘટના માટે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું। 7 મે રાત્રે 1:08 આ સેન્ટર હતું એવું થઈ ગયું છે। કઈ રીતે આપણે જણાવે, આખા વિઝ્યુઅલ્સ આપ જુઓ। આ આખી ઘટના જે છે આખી ડ્રોનમાં જોવા મળી રહી છે। અહીંયાથી નક્કી કરવામાં આવે છે ભારતીય સીમામાંથી આ જાય છે અને રાત્રિ દરમિયાન અહીંયા બ્લાસ્ટ કરવામાં આવે છે, ખતમ કરી દેવામાં આવે છે ગુલપુર આતંકી કેમ્પ। બીજી એક મહત્વની જાણકારી કે જે આ વિડીયોની અંદર જોવા મળી રહી છે, 7 તારીખ 5મો મહિનો 2025 1:07:54 અહીંયા આગળ સમય સાથેનો આખો વિડીયો જે છે તે ભારતીય સેના તરફથી આપવામાં આવ્યો છે। આપને એ પણ જણાવી દઈએ કે ન ફક્ત તેટલું, આ જે વિડીયો છે તેની અંદર તમામ ડિટેલ્સ છે, એક ડિટેલ જે છે તે જોવા મળી રહ્યું છે। અહીંયા લખ્યું છે આર્મ્ડ, એટલે કે મિસાઇલ જે છે તે તેમાં છે, ઓલરેડી તે મિસાઇલ સાથેનું છે અને જે સમગ્ર આ આખો રૂટ જે છે તે પહેલેથી જ અહીંયા આગળ ઓટોમેટેડ ત્યાં આગળ રાખવામાં આવ્યો હતો। અહીંયા આગળ આપ જોશો તો એક પછી એક જે નિશાન છે તે પાર કરીને જવાનું છે તે પણ મેપની અંદર કરેલું છે। બીજી બાજુ જે સ્ટેટસ છે, કેમેરા જે છે તે પણ અહીંયા ડિટેલ સાથે આપવામાં આવેલા છે। સ્ટેટસ ઓનલાઈન જોવા મળી રહ્યું છે, જે મોડ હતો તે મોડની અંદર આ આપ જોશો અહીંયા આગળ સ્ટેટસ જે છે તે ઓનલાઈન છે અને જે હુમલો કરવામાં આવ્યો છે એટેક માટેનો પણ અહીંયા આગળ ઓપ્શન હતો, એટેક અને એબોર્ટ, આ બે ઓપ્શન હતા જેમાંથી ભારતે એટેક ઓપ્શન રાખ્યો, એટલે કે જે હુમલો કર્યો 1:07:59 આ જે કોટલી હતું તે ગુલપુર આતંકી કેમ્પ તે પણ ટાર્ગેટ 2 હતો એ થઈ ગયું। 10 સેકન્ડની અંદર આ ખેલ ખતમ થયો। વિડીયો પ્લે કરીએ, અહીંયા આગળ સમય જોશો તો 1:07:51 થઈ છે। આ અહીંયા આગળ સમય પણ અમે આપને બતાવતા રહીશું જે જોવા મળશે, પરંતુ જેવો જ આ ટાર્ગેટ ઉપર પહોંચે છે, જે ટાર્ગેટ હતો તેને ખતમ કરી દેવામાં આવે છે। 1:08 બ્લાસ્ટ થાય છે, ત્યાં આગળ પતી જાય છે ટાર્ગેટ 2। ટાર્ગેટ 3 ની વાત કરીએ, જે પણ એક મહત્વનો ટાર્ગેટ માનવામાં આવી રહ્યો છે। ટાર્ગેટ 3 જે હતો તે પણ એક મહત્વનો ટાર્ગેટ જે મહેમુના જોયા આતંકી કેમ્પ છે। આ ક્યાં આગળ છે? આ પાકિસ્તાનમાં છે, ન કે POKમાં। ભારતે દેશમાં ઘૂસીને આતંકીનો ખાત્મો કર્યો છે તેનો આ મોટો પુરાવો છે। પાકિસ્તાનના સિયાલકોટમાં ભારતીય સેના ઘૂસી હતી, આંતરરાષ્ટ્રીય સરહદથી 12 કિલોમીટર દૂર। હિજબુલ મુજાહિદ્દીનનું મુખ્ય ટ્રેનિંગ સેન્ટર છે આ। જમ્મુ કાશ્મીરમાં આતંક ફેલાવનારાઓનો મોટો દોરી સંચાર જે છે તે આ હિજબુલ મુજાહિદ્દીન મુખ્ય ટ્રેનિંગ સેન્ટરથી કરવામાં આવે છે। અહીંયા આપ જોશો તો આખી ઇમેજની અંદર જોવા મળશે કે જે બોર્ડર છે તે ક્રોસ કરવામાં આવે છે, ધીમે ધીમે ટાર્ગેટ તરફ જવામાં આવે છે અને ટાર્ગેટ પર જઈ અહીંયા પણ એ જ પરિસ્થિતિ, સટીક નિશાનો જે હતો તે જોવા મળ્યો છે। 7મી મે રાત્રે 1:11 ફૂંકી મારવામાં આવ્યું ટાર્ગેટ 3 મહેમુના જોયા આતંકી કેમ્પ હતું
તેવું થઈ ગયું હતું. કઈ રીતે આપ જો અહીંયા આગળ આ ટાર્ગેટ જે છે તેના પર જ જવામાં આવે છે અને અહીંયા આગળ જે મોતનો આંકડો છે તે ખૂબ જ મોટો માનવામાં આવી રહ્યો છે. જેવી જ અહીંયા આગળ 1:11 થાય છે, અહીંયા પણ એ જ પરિસ્થિતિ ભારતીય સેનાને મળે છે. મોટી સફળતા. હવે અહીંયા પણ જે ઉપયોગ કરવામાં આવ્યો છે તેમાં પણ એ તમામ ડિટેલ્સ જે છે તે જોવા મળી રહી છે. જે ડિટેલ્સ પ્રમાણે એટેક સિલેક્ટ કરવામાં આવ્યું હતું. 1:11 એ સમય હતો. આર્મ્ડ અહીંયા સ્ટેટસ આપ જોશો તો તમને જોવા મળશે કે આર્મ્ડ એટલે કે ત્યાં આગળ હથિયાર સાથેનું હતું અને જે મિશન હતું તેને સક્સેસફુલી ટાર્ગેટ પ્રમાણે જે અહીંયા આગળ લીલા નિશાન જોવા મળશે તે પ્રમાણે જ ટાર્ગેટ સાથે પૂરું કરવામાં આવ્યું હતું. તો આ 3 વિડીયો ખુદ ભારતીય સેના તરફથી આપવામાં આવ્યા છે અને આ ત્રણેય વિડીયોની અંદર એ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે જે રીતે આજે રાજનાથસિંહે પણ સર્વદળીય બેઠકમાં વાત કરી છે કે 100થી વધુ લોકો જે આતંકીઓ જે હતા તેઓને અમે સટીક રીતે મોતને ઘાટ ઉતાર્યા છે. અને બીજી એક મોટી વાત જે રાજનાથસિંહ તરફથી કહેવામાં આવી છે, ઓપરેશન સિંદૂર યથાવત છે. પાકિસ્તાનની અવળચંડાઈ જોવા મળી તો ભારત જવાબ આપશે.